નમસ્કાર વિદ્યાર્થી રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને આજે આપણે કેપેસિટન્સ એન્ડ સ્થિતિમાનની અંદર સ્થિતિમાન પર આધારિત વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન સ્થિતિમાન સ્થિતિ ઉર્જા પર આધારિત એમસીક્યુનો પાર્ટ 2 જોવાનો છે. તો રેડી છો? ચાલો ઓકે, તો સ્ટાર્ટ કરીએ પાર્ટ 2. એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનથી દૂર જાય છે તો તંત્રની સ્થિતિ ઉર્જા શું થાય? તો આ તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર K Q1 Q2 upon R પરથી U proportional to R અનુસાર એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનથી દૂર જાય તો R વધે તો U ઘટે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે. રેડી? U ઘટે એટલે ઘટશે. તમારો આન્સર સી. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, 5 માઇક્રોકુલમ અને 4 માઇક્રોકુલમ વિદ્યુતભારો એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા છે. આ વિદ્યુતભારોને એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે લાવવા કરવું પડતું કાર્ય. પહેલા તો Q1 5 માઇક્રોકુલમ એટલે 5 ગુણ્યા 10 ની માઇનસ 6 કુલમ. Q2 4 માઇક્રોકુલમ એટલે કે 4 ગુણ્યા 10 ની માઇનસ 6 કુલમ. પેલા R1 આપ્યું છે 10 સેન્ટીમીટર. એટલે 10 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર. R2 5 સેન્ટીમીટર નજીક એટલે 10 માંથી 5 જાય એટલે 5 આવે. 5 સેન્ટીમીટર એટલે 5 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર. તો કરવું પડતું કાર્ય, મિત્રો, કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે, એટલે કે U2 માઇનસ U1. રેડી? ચાલો, તો W ઇઝ ઇક્વલ ટુ બધામાંથી K Q1 Q2 કોમન લઈ લો, 1/R2 માઇનસ 1/R1. રેડી? આવું જ આવશે. ચાલો આપણે એની કેલ્ક્યુલેશન કરી દઈએ. W બરાબર K એટલે 9 ગુણ્યા 10 ની 9, Q1 એટલે 5 10 ની માઇનસ 6, 4 10 ની માઇનસ 6 ગુણ્યા 1/R2 એટલે 1/5 10 ની માઇનસ 2 ઓછા 1/10 10 ની માઇનસ 2. હજુ આમાંથી કોમન લઈ લો. 9 into 5 into 4 ઘાત 6 6 12 9 10 11 ને બદલે માઇનસ 3 ગુણ્યા 10 ની માઇનસ 3 છેદમાં 10 ની માઇનસ 2 કોમન લઉં છું. આ બંનેમાંથી કોમન લઈ શકાય ને, કે 5 ગુણ્યા 2. રેડી? 5 કોમન લઈ લો. ચાલો, અહીં 5 ગુણ્યા 10 એટલે 1 આવે, માઇનસ 1/2 થઈ જાય. રેડી? ચાલો, 5 5 કેન્સલ. 9 into 4 આ 2 ઉપર હોઈ જાય એટલે પ્લસ 2 એટલે 10 ની માઇનસ 1 ઇન્ટુ 1 માઇનસ 1/2 એટલે 1/2. ચાલો, એ 2 જાય. W બરાબર 9 દુ 18 10 ની માઇનસ 1. રેડી? તો W બરાબર 1.8 જૂલ. જવાબ શું આવશે? 1.8 જૂલ. યસ, સી આવી ગયો તમારો આન્સર. કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય એના ઉપરથી આપણે મેળવી લીધો. નેક્સ્ટ, 12 માઇક્રોકુલમ અને 8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે કણો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. તેમની વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર જેટલું ઘટાડવા કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર. હમણાં જ મેળવ્યું ને, જાતે મેળવવાનો છે. રેડી? ઓકે, ચાલો નેક્સ્ટ. વિદ્યુત ક્ષેત્રમાં એ બિંદુ પરથી બી બિંદુ પર 5 માઇક્રોકુલમ વિદ્યુતભારને લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ કરવું પડતું કાર્ય. વિદ્યુતભાર આપ્યો છે Q 5 કુલમ 20 જૂલ. V એ આપ્યું છે 10 વોલ્ટ. તો VB કેટલું હોય? તો બિંદુ B પર સ્થિતિમાન કેટલું હોય? તો VB માઇનસ VA બરાબર W ના છેદમાં Q. રેડી? W કેટલું છે? 20 ના છેદમાં 5. તો VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ 4. આ 4 થઈ જાય. તો VB ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ VA. તો VB ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ VA 10. તો VB ઇઝ ઇક્વલ ટુ 14 વોલ્ટ. તો સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, રેડી? આગળ વધીએ. નેક્સ્ટ, સ્થિર સ્થિતિમાંથી 2 ગ્રામ દળ અને 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર એટલે M બરાબર 2 ગ્રામ એટલે 2 10 ની માઇનસ 3 કિલોગ્રામ
ક્યુ 2 માઇક્રોકુલમ એટલે 2 ગુણ્યા 10 - 6 કુલમ. વિદ્યુતભાર ધરાવતી ગોળીને v = 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ માટે કેટલું સ્થિતિમાનનો તફાવત જોઈએ? કેપિટલ V. ભાઈ ગતિ ઉર્જા શું છે? ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². બરાબર. ગતિ ઉર્જા કોના જેટલું હોય? કાર્ય જેટલું. કાર્ય બરાબર શું થાય? qv. રેડી? એટલે અહીં સ્મોલ q લઈ લે, અહીં કેપિટલ q લ્યો તો વાંધો નહીં. ચાલો ઓકે, qv. તો આપણે v જોઈએ છે, તો v આના પરથી v બરાબર શું થશે? બોલો. mv² ના છેદમાં 2q. 2 ગુણ્યા 10 - 3 v² એટલે 10 નો વર્ગ એટલે 10 2. 2q એટલે 2 10 - 6. રેડી? ચલો 2 2 કેન્સલ. 1/2 એટલે 0.5 ગુણ્યા 10 - 6 ઉપર એટલે +6. 6 ને 2 8. રેડી? 6 માંથી 6 ને 2 8. 8 માંથી 3 જાય એટલે 5. 5 માંથી 3 આ બાજુ ખસેડી લો. આ વોલ્ટ. 1 2 3 એટલે 2 ખસેડો તો 50. 10 ની 3 વોલ્ટ. તો v = 50 કિલોવોલ્ટ. રેડી? તો જવાબ આવશે 50 કિલોવોલ્ટ. સી આવી ગયું. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે આવેલા છે. ત્રીજા વિદ્યુત ભાર Q3 ને એક કેન્દ્રવાળા અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા. પહેલા તો પ્રારંભમાં 3 વિદ્યુત ભાર અહીંયા જ છે, એટલે આ અંતર પહેલા ગણવું પડે. અહીંયા જ છે ને 3 ને 3 જોઈ લો. તો આ 40 સેન્ટીમીટર, આ 30, તો આ 50 સેન્ટીમીટર જ થાય ને પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. રેડી? એટલે 0.5. તો જ્યારે પહેલી પરિસ્થિતિ પ્રારંભમાં આવું કંઈક છે. આ 0.4 મીટર, 0.3 મીટર, 0.5 મીટર. રેડી? અહીં Q3, Q1 અને Q2. ચાલો, તો પ્રારંભમાં તંત્રની સ્થિતિ ઉર્જા UI બરાબર U12, U13 અને U23. રેડી? ચાલો, તો શું આવશે? UI = K Q1 Q2 ના છેદમાં R12, K Q1 Q3 ના છેદમાં R13 પ્લસ K Q2 Q3 R23. રેડી? ચાલો આવી ગયું. આને એમ રહેવા દો. આ તમને અંતરે લખી દો. R12 = R12 એટલે 0.3, R13 0.4 ને R23 0.5. આવી ગયું. હવે તમને એવું કીધું છે કે આ વિદ્યુત ભારને અહીંયા લઈ આવવામાં આવે. આને 40 સેન્ટીમીટર થી આમ વર્તુળાકાર માર્ગે ગતિ કરાવીને અહીંયા લઈ જાઓ, ડી પર લઈ જાઓ. અહીંયા Q3 અહીંયા આવી જાય. રેડી? હવે અંતમાં આવું થશે. અહીં Q1, આ Q2 અને Q3. આ છે 0.3 મીટર. આખું Q1 અને Q3 કેટલું છે? 0.4 છે. અહીંથી આટલું અંતર 0.4 છે. તો આ અંતર કેટલું થાય? 0.1 જ થાય ને. સિમ્પલ વાત છે. રેડી? 0.1 મીટર. તો અંતમાં સ્થિતિ ઉર્જા લો. અંતમાં સ્થિતિ ઉર્જા પણ અહીં ધ્યાન આપો. Q1 અને Q2 એટલે R12 0.3 મીટર, R13 0.4 મીટર. પણ R23 ની જગ્યાએ R'23 લ્યો, કારણ કે બદલી ગયું 0.1 મીટર. રેડી? તો અંતમાં સ્થિતિ ઉર્જા UF બરાબર કે Q1 Q2 છેદમાં R12. પહેલા હતું એટલું જ અંતર છે 0.3, કે Q1 Q3 R13 એ બી એટલું જ છે, જોઈ લો 0.4, પ્લસ કે Q2 Q3
R23 ડેશ. રેડી? ચાલો, આ અંતિમ ઉર્જા આવી ગઈ, આ પ્રારંભિક. હવે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર UF માઇનસ UI. ચાલો, આમાંથી આ બાદ કરો તો આ પદ જાય, આ પદ આવી જાય. રેડી? તો વધે કેટલું? તો કે K Q2 Q3 છેદમાં R23 ડેશ ઓછા K Q2 Q3 છેદમાં R23. તો ડેલ્ટા યુ બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર અહીંયા આપેલો છે. સ્થિતિ ઉર્જાનો ફેરફાર અહીંયા આપેલો છે. આમાંથી કોમન K Q2 Q3 1 upon R23 ડેશ કેટલું છે? R23 ડેશ 0.1 માઇનસ 1 upon R23 0.5. ડેલ્ટા યુ બરાબર K ની જગ્યાએ મૂકી દો 1 upon 4 pi એપ્સિલોન 0 Q2 Q3 1 upon 0.1 એટલે કે 10 ની માઇનસ 1 બરોબર. 0.5 એટલે 2 0.1 ઉપર લઈ જાઓ, 10 ની માઇનસ એટલે ઉપર જાય એટલે 10. તો આને 10 લઈ લ્યો. ચાલો, 1 ગુણ્યા 10 ની માઇનસ 1 ઉપર જાય એટલે 10 ની 1 એટલે 10 ઓછા 0.5 એટલે 5 ગુણ્યા 10 ની માઇનસ 1 10 ના છેદમાં 5 10 ના છેદમાં 5 એટલે 2. રેડી? 10 ના છેદમાં 5 એટલે માઇનસ 2. ચાલો, રેડી? તો શું થઈ જશે? ડેલ્ટા યુ બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 10 ઓછા 2 એટલે 8 Q2 Q3. આનો વ્યવસ્થિત લખી દો. ડેલ્ટા યુ બરાબર Q3 છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ 8Q ને આવું છે ને 8Q ને ડેલ્ટા યુ બરાબર Q3 ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 K ડેશ સાથે સરખાવતા. ચાલો, આની સાથે સરખાવો તો K ડેશ બરાબર શું મળે? આ એક Q2, તો 8Q2. તો તમારો જવાબ આવશે 8Q2. આવી ગયો 8Q2? યસ, સી તમારો જવાબ છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો ને પ્રારંભમાં અને પછી ક્યાંથી ક્યાં લઈ આવીએ છીએ એટલે એની ઉર્જા સ્થિતિ ઉર્જા આપણે મેળવી. ચાલો આગળ વધીએ. એક બળ ક્ષેત્રથી R અંતરે કણની સ્થિતિ ઉર્જા આપી છે. સ્થિતિ ઉર્જા U બરાબર એના છેદમાં R² માઇનસ B ના છેદમાં R. આને તમે આમ લખી શકો A R ની -2 ઓછા B R ની -1. જ્યાં A અને B ધન અચળાંક છે તો કણની સંતુલન સ્થિતિ માટે તો કણની સંતુલન સ્થિતિ માટે સ્થિતિ ઉર્જાનો અંતરની સાપેક્ષે ફેરફાર શૂન્ય થવો જોઈએ. ફેરફાર થવો જ ન જોઈએ. રેડી? તો du/dr ઇઝ ઇક્વલ ટુ d/dr u એટલે a r ની -2 ઓછા b r ની -1 વિકલન કરવાનો અને આ બરાબર 0 લેવાનું. તો du/dr ઇઝ ઇક્વલ ટુ ઘાત આગળ -2a ઘાતમાં એક વધારો એટલે -1 માઇનસ ઓફ -1 b ઘાતમાં એક વધારો ઘાત આગળ ને ઘાતમાંથી એક બાદ હે ને એટલે અહીંયા -3 આવશે. સોરી, ઘાત આગળ ને ઘાતમાંથી એક બાદ એટલે -3. અહીંયા ઘાત આગળ ને એટલે -2 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, આવું થશે ને -2 એના છેદમાં r³ ઓછા ઓછા વત્તા b ના છેદમાં r² ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, r² જાય એટલે આવે -2 એના છેદમાં r વત્તા b ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? આ બાજુ લઈ જાઓ તો b ઇઝ ઇક્વલ ટુ 2a ના છેદમાં r. તો r બરાબર 2a ના છેદમાં b. r નું વેલ્યુ તમને કીધું 2a ના છેદમાં b. યસ, તો b આવી ગયું. ક્લિયર?
આગળ વધીએ નેક્સ્ટ 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વિદ્યુતભારિત ગોળાને સુવાહક તાર વડે જોડતા. મિત્રો સુવાહક તાર વડે જોડતા, સુવાહક તાર વડે જોડતા V1 બરાબર V2 થાય. તો વિદ્યુતભારનું વહન થતું નથી. શા માટે? તો કોઈ બંનેની ઉર્જા સરખી થઈ જાય છે, હે ને, એટલે વહન ના થાય. સુવાહક તાર વડે જોડો તો બંને ગોળા ઉપર ઉર્જા સમાન ભાગે વેચાઈ જાય, સરખી થઈ જાય, પછી ઉર્જાનું વહન થાય નહીં. બંનેનું સ્થિતિમાન સમાન હશે. હા, બંનેનું સ્થિતિમાન સમાન હશે. ક્લિયર? કારણ કે વિદ્યુતભારનું વહન ન થાય એનો મતલબ બંનેનું સ્થિતિમાન સરખું છે. ક્લિયર? તો આન્સર આવશે બી. આગળ વધીએ નેક્સ્ટ. બિંદુવત વિદ્યુતભારો પ્લસ ક્યુ ના ક્ષેત્રમાં એક વીજભારને એ થી બી સી ડી અને ઈ પર લઈ જતા થતું કાર્ય. પ્લસ ક્યુ ને કેન્દ્રમાં લઈ તેના ક્ષેત્રમાં બી સી ડી ઈ એ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બિંદુ થશે. તો ત્યાં ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ, કારણ કે ક્યુ ને કેન્દ્રમાં લઈને આર ત્રિજ્યાનો ગોળો દોરવામાં આવે તો આ ગોળાના બધા જ બિંદુએ સ્થિતિમાન કેવું હોય? સમાન હોય, હે ને. સ્થિતિમાન સમાન હોય તો ડેલ્ટા વી 0, તો ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વી, ક્યુ ઇન્ટુ 0, તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. તો દરેક માર્ગ ઉપર કાર્ય 0 થાય. તો એ બી સી બધા જ માર્ગ ઉપર 0 થાય. ક્લિયર? તો જવાબ સી આવશે. આને થોડીક વાક્ય રચના વ્યવસ્થિત લખી દઈએ આપણે કે ક્યુ ને કેન્દ્રમાં લે આર ત્રિજ્યાનો ગોળા પરના બધા જ એ બી સી ડી ઈ એ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના જ બિંદુઓ થશે. આથી આ બિંદુઓ માટે ડેલ્ટા વી 0 થાય તો કાર્ય 0 થાય. રેડી? તો ક્લિયર? ચાલો આગળ વધીએ. 5 કુલમ વિદ્યુતભાર એક નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં, વિદ્યુતભાર આપ્યો છે Q બરાબર 5 કુલમ, બળ આપ્યું છે F બરાબર 5000 ન્યૂટન. ક્ષેત્રની દિશામાં 1 સેન્ટીમીટરના અંતરે આવેલા બે બિંદુ D બરાબર 1 સેન્ટીમીટર, 10⁻². તો V કેટલું હોય? F બરાબર QE, F બરાબર Q, V ના છેદમાં D, તો V ઇઝ ઇક્વલ ટુ FD ના છેદમાં Q. રેડી? F કેટલું? 5000, 10⁻3, D 10⁻², અને Q 5, 5 5 જાય, -3 ને 2 એટલે V બરાબર 10 વોલ્ટ. 10 વોલ્ટ. તો આન્સર એ તમારો સાચો જવાબ છે. ઓકે, આગળ વધીએ નેક્સ્ટ. એક આલ્ફા કણ બિંદુ A પરથી B પર જાય છે. હા, તો VA બરાબર આપ્યું છે 70 વોલ્ટ, VB આપ્યું છે 50 વોલ્ટ. તો A થી B જતા આલ્ફા કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. પહેલા તો આલ્ફા કણ માટે વિદ્યુતભાર Q બરાબર 2E હોય, એટલે કે 2 × 1.6 10⁻19 કુલમ, 16 દુ 32, એટલે Q બરાબર થાય 3.2 10⁻19 કુલમ, કારણ કે આલ્ફા કણનો વિદ્યુતભાર પ્રોટોનથી બમણો હોય. ચાલો, ઓકે, ચાલો. તો ડેલ્ટા K બરાબર W અને W બરાબર Q ડેલ્ટા V. તો ડેલ્ટા K બરાબર W Q VA માઇનસ VB બરાબર W 3.2 10⁻19 ગુણ્યા 70 ઓછા 50. તો ડેલ્ટા K બરાબર W 3.2 10⁻19 ગુણ્યા 20, એટલે 2 × 10 ની 1 થઈ જાય. તો ડેલ્ટા K બરાબર W 32 દુ 64, એટલે 6.4 10⁻18. એમ કરો, આને એમ રાખો. આ જૂલમાં છે, તમને અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછ્યું છે, કઈ વાંધો નહીં. તો આપણે ડેલ્ટા K બરાબર 6.4
10⁻19 18 છેદમાં 1.6 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? તો અહીંયા હું 64 કરી નાખું છું. તો અહીંયા 10⁻19 થઈ જશે. અહીંયા 16 કરી નાખું તો 10⁻20 થઈ જાય. અહીંયા 4 આવી જાય, કેન્સલ. એટલે 4 ગુણ્યા 10⁻20 પ્લસ એટલે 10⁻1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ડેલ્ટા કે બરાબર 40 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી ગઈ. આ જૂલમાં છે. રેડી? આ ઇલેક્ટ્રોન વોલ્ટ 40 ઇલેક્ટ્રોન વોલ્ટ. યસ, એ તમારો સાચો જવાબ છે. રેડી? ચાલો આગળ વધીએ. તમને એ આપ્યું છે, ક્યુ વિદ્યુતભારનું સ્થાનાંતર આપ્યું છે, તો થતું કાર્ય બરાબર QE ડોટ R. તો W બરાબર Q ની જગ્યાએ કેપિટલ Q, અને અહીં E આપ્યું છે હું E1 I કેરેટ પ્લસ E2 J કેરેટ E3 K કેરેટ ડોટ R હું આપ્યું છે A I કેરેટ પ્લસ B J કેરેટ. ક્લિયર? ચાલો W બરાબર Q. ચાલો E1 I ડોટ I1 એટલે A E1 પછી I ડોટ J 0 પૂરું. હાલ પૂરું. J ડોટ I 0 J ડોટ J એટલે 1 એટલે પ્લસ B E2 અને આ બધું તો 0 થઈ જાય. ચાલો રેડી? એટલે આવું કંઈક આવ્યું જોઈ લો ડાયરેક્ટલી કાર્ય છે આવું. Q A E1 પ્લસ B E2. યસ, એ તમારો સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો રેડી? બહુ સિમ્પલ એન્ડ સોબર. આગળ વધીએ. નેક્સ્ટ 0.2 મીટરના અંતરે રહેલા A અને B માટે 20 કુલમ વિદ્યુતભારને A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 2 જૂલ હોય તો સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? અંતર આપ્યું છે D બરાબર 0.2 મીટર, Q આપ્યું છે 20 કુલમ, કરવું પડતું કાર્ય આપ્યું છે 2 જૂલ. તો બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V કેટલો? બહુ સિમ્પલ છે. ડેલ્ટા V બરાબર W ના છેદમાં Q. સીધું, કાંઈ જરૂર જ નથી. 2 ના છેદમાં 20 1 ના છેદમાં 10 0.1 વોલ્ટ. રેડી? 0.1 વોલ્ટ. યસ, સી સાચો આન્સર છે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ 0.25 કુલમ વિદ્યુતભારને બે બિંદુ વચ્ચે સ્થાનાંતર કરાવવા માટે 4 ગુણ્યા 10⁻20 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર છે. ઉર્જા આપી છે તો આ બિંદુઓ માટે સ્થિતિમાનનો તફાવત ઉર્જા K આપી છે, બરાબર ને? 4 ગુણ્યા 10⁻20 ઇલેક્ટ્રોન વોલ્ટ. Q આપ્યું છે 0.25 કુલમ એટલે કે 25 10⁻2 કુલમ. તો V કેટલો થાય? તો કે K બરાબર W બરાબર Q ઇન્ટુ V. તો V બરાબર K ના છેદમાં Q 4 10⁻20 ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં 25 10⁻0.25 એટલે 1/4. એમ હાલે 1/4 એવું જ લઈ લો. આ બરાબર લખી શકાય 1/4 કુલમ, હે ને? તો 1/4 4 ઉપર વહી જશે એટલે V બરાબર 16 10⁻20 ઇલેક્ટ્રોન વોલ્ટ. EV ને ફેરવવું પડશે ને, તો V બરાબર 16 10⁻20 ગુણ્યા 1.6 10⁻19. ચાલો 16 ગુણ્યા 16 કરી નાખો. અહીંયા 10⁻20 છે અને અહીંયા 10⁻20 છે. આ તો જાહે 16 ગુણ્યા 16 કરી નાખો એટલે 256 વોલ્ટ. આન્સર B આવી ગયું. બહુ સિમ્પલ. ચાલો આગળ વધીએ. 100 વોલ્ટના સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં થતો સ્થિતિમાન આપ્યું છે તફાવત ડેલ્ટા V અથવા V. 100 વોલ્ટ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ભાઈ ગતિ ઉર્જામાં થતો ફેરફાર કાર્ય જેટલો, અને કાર્ય બરાબર E ડેલ્ટા V. 1.6
10⁻19 × 100 એટલે 10⁻2. તો ડેલ્ટા કે બરાબર W 1.6 10⁻17 જૂલ. આવી ગયું? 1.6 10⁻17 જૂલ. યસ, આન્સર એ. ક્લિયર? ચાલો આગળ વધીએ. બી સમઘનના દરેક શિરોબિંદુ ઉપર -q વિદ્યુતભાર મૂકવામાં આવે છે. સમઘનના કેન્દ્ર ઉપર +q છે, રાઈટ? સમઘન ચાલો આ કેન્દ્ર છે, કેન્દ્ર ઉપર +q છે અને આ બધા શિરોબિંદુ પર -q છે. સમઘનના બે વિકર્ણો વચ્ચેનું અંતર, આખું અંતર કેટલું થાય એ આપણે ખબર જ છે. સમઘનના વિકર્ણો વચ્ચેનું અંતર, એ અંતર થશે બેટા √3b/2. √3b, એ √3b થાય, કારણ કે આ અંતર જો ને, આ કેટલું થાય, આ b તો આ √2b અને પછી આ b એટલે √3b હો, સોરી. હવે શિરોબિંદુ થી કેન્દ્ર વચ્ચેનું અંતર, સમઘનના શિરોબિંદુથી કેન્દ્રનું અંતર r બરાબર √3b/2. રેડી? હવે ચાલો તંત્રની સ્થિતિ ઉર્જા, ટોટલ સમઘનના 8 શિરોબિંદુ છે, તો તંત્રની સ્થિતિ ઉર્જા, U બરાબર 8 ગુણ્યા k Q1 Q2 ના છેદમાં r. રેડી? 8 ગુણ્યા k એટલે 1/4πε0 લઈ લો. Q1 એટલે q, Q2 એટલે -q અને r એટલે √3b/2. રેડી? તો અહીંયા આ 2 ઉપર હોય જાય, સોરી, અહીં 4 ઉડાડ નાખું તો આ 2 જ વધશે. રેડી? આ 2 ઉપર હોય એટલે 4 થઈ જશે. q × q એટલે -q² છેદમાં √3πε0b. આને વ્યવસ્થિત ગોઠવો. આવી ગયું. જો -4q² છેદમાં √3πε0b. આવી ગયું? આ તમારો જવાબ આવી ગયો, તંત્રની સ્થિતિ ઉર્જા. યસ, ડી છે. ક્લિયર? ચાલો આગળ વધારીએ. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ P બિંદુ પરથી A, B, C પર Q વીજભાર લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? ભાઈ Q, અહીં Q વિદ્યુતભાર ના ક્ષેત્ર સિવાય કોઈ ક્ષેત્ર ન હોવાથી બળ શૂન્ય થાય. તો W સમાન થાય. તો W પર શૂન્ય થાય, W પર શૂન્ય થાય તો કાર્ય 0 થાય. બળ 0 તો કાર્ય શૂન્ય થાય. માટે WA, WB, WC = 0. બી સાચું. કારણ કે આના સિવાય કોઈ ક્ષેત્ર નથી તો બળ ન લાગે. બળ ન લાગે તો બળ 0 તો કાર્ય 0, હે ને? કારણ કે W બરાબર FD, તો F = 0 તો W = 0. તો આ બધા બિંદુ પર કાર્ય કેવું થઈ જાય? 0. ક્લિયર? ઓકે. આ સાથે આ સેશનને પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે મળશું. ત્યાં સુધીની વિદાય લઈએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.